નમસ્કાર મિત્રો, ટેટ 1 ની પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ મારા ભાઈઓ અને બહેનોનું હું જયેશ રાઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં મિત્રો આપણે આ આખી જે આપણી સિરીઝ છે એની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આપણે મિત્રો ટેટ 1 ની પરીક્ષામાં આવતા તમામ જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, એના કોન્સેપ્ટ છે અને કેવા પ્રકારના પ્રશ્નો એ ટેટ 1 માં મિત્રો પૂછાઈ શકે છે, તમારા પેપરમાં તમને આવી શકે છે, તમને જોવા મળી શકે છે, આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે। ન માત્ર પ્રશ્ન પણ આપણે એ પ્રશ્ન પાછળનો કોન્સેપ્ટ શું છે, એ પ્રશ્ન એ કયા મુદ્દા પરથી આવેલો છે, એ મુદ્દાને પણ મિત્રો સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે કે જેથી કરીને એ મુદ્દામાંથી તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાય ને તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો। કારણ કે મિત્રો મેં પોતે પણ આની આગળ આવેલી ટેટ 2 અને ટાટ સેકન્ડરીની પરીક્ષા આપેલી છે અને આ બંને પરીક્ષાને સફળતાપૂર્વક પાર કરેલી છે અને સારી જગ્યાએ મિત્રો અત્યારે નોકરી પણ કરી રહ્યો છું। એટલે મારા ભાઈઓ બહેનો, જે તમને જે કંઈ પણ મિત્રો મારા અનુભવો છે, જે તૈયારી કરવા માટે જે પ્લાનિંગ મેં પોતે કર્યું હતું, એ પ્લાનિંગમાં જે કંઈ પણ સારી બાબતો હતી અને જે ખરાબ બાબતો હતી, આ તમામની પર આપણે ચર્ચા વારે વારે કરતા રહીશું, જેથી મિત્રો જે ભૂલ મેં કરી છે એ તમે ન કરો અને તમારા હજી પણ સારા માર્ક્સ આવી શકે, તમે વધારે માર્ક્સ કવર કરી શકો, એવી રીતે તમારે તૈયારી કરવાની છે। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આજના વિડીયોથી। આજના વિડીયોમાં સૌથી પહેલા મિત્રો આપણે સિલેબસ પ્રમાણે જઈશું। તો સિલેબસની અંદર તમને સૌથી પહેલા મુદ્દો જે આપ્યો છે એ છે બાળ વિકાસ। મિત્રો આપણા માટે ટેટ 1 માટે ખાસ કહું તો તમે 1 થી 5 ધોરણના બાળકોને ભણાવવાના છો। તો મિત્રો 1 થી 5 ધોરણના બાળકોનું જે મનોવિજ્ઞાન તમારે ખાસ ચેક કરવાનું હોય કે ભાઈ એ બાળકો કયા પ્રકારના છે, એ કેવા પ્રકારના શિક્ષણ મેળવવા માટે માંગે છે, એમનું મન શું કહે છે, એમના શરીરનો વિકાસ કેવો છે, એમની બુદ્ધિનો વિકાસ કેવો છે, આ બધી બાબતો આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે વર્ગખંડની અંદર પરફેક્ટલી બાળકોને અનુલક્ષીને કાર્ય કરી શકીએ છીએ। એટલા માટે મિત્રો આપણે આ બાળ વિજ્ઞાન જે છે એ ખાસ શીખવું પડે। બાળ વિજ્ઞાનમાં બાળ વિકાસ, બાળકોની બુદ્ધિ વિશે, બાળકોના પર્યાવરણ વિશે, બાળકોના કુટુંબ વિશે, હે ને, આ બધા વિશેની આપણે ચર્ચા આપણે આ આખી સિરીઝમાં કરવાના છે। નામ આપણે આપ્યું છે એનું ટાર્ગેટ 500 ક્વેશ્ચન, એટલે કે બાળ વિકાસમાં આપણે 500 એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને સોલ્વ કરવાના છે, જે મિત્રો તમારી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને તમને હેલ્પફુલ પણ થશે। તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો। સૌથી પહેલા આપણે બાળ વિકાસની અંદર જે પ્રશ્ન છે, જે ટોપિક છે આપણો કે ભાઈ વિકાસ કોને કહેવામાં આવે, આ વિકાસની આપણે સંકલ્પના લેવાની છે। ત્યાર પછી એનો અધ્યયન સાથે સંબંધ શું છે એ પણ આપણે જણાવવાનો છે। સૌથી પહેલા મિત્રો તમને હવે ભણાવવું કે શીખવવું શબ્દ તમારે ઓછા જોવા મળશે, હવે તમને અધ્યયન અને અધ્યાપન આવા તમને શબ્દ જોવા મળશે। મતલબ તો એક જ છે કે અધ્યયન એટલે શું, તો કે અધ્યયન એટલે જે બાળક ભણી રહ્યું છે, જે બાળક શીખી રહ્યું છે એને અધ્યયન કહેવામાં આવે, અને અધ્યાપન કોને કહેવામાં આવે, તો જે આપણે એમને શીખવી રહ્યા છે આ પ્રક્રિયાને અધ્યાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। તો તમારે આ બધા પ્રશ્નો, આ બધા જે તમારા ટૂંકા જે મુદ્દાઓ છે, શબ્દ છે, એ તમારે સમજવા પડશે। ચાલો આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો। આ વિડીયોમાં તમને કુલ 25 પ્રશ્ન જોવા મળશે અને 25 પ્રશ્નની જે થિયરી છે એ પણ તમને સમજવા મળવાની છે। એટલા માટે તમને ડાયરેક્ટ જવાબ નહીં કહું, હું તમને થિયરી સમજાવીશ, જવાબ તમારે જાતે જ નક્કી કરવાનો છે। સમજી ગયા છો? ચાલો સૌથી પહેલો પ્રશ્ન મિત્રો તમારી સામે તમને જોવાઈ રહ્યો છે કે સૌથી પહેલો વિકાસ શબ્દનો અર્થ શું થાય, વિકાસ કોને કહેવામાં આવે? તો ઓપ્શન એ છે કે માત્ર શારીરિક વૃદ્ધિ હોય તો એને વિકાસ કહેવામાં આવે। ઓપ્શન બી છે માનસિક, સામાજિક, ભાવનાત્મક કે શારીરિક વૃદ્ધિ થાય એને વિકાસ કહેવામાં આવે, કે પછી વજન અને ઊંચાઈમાં વધારો થાય એને વિકાસ કહેવામાં આવે, કે પછી શિક્ષણમાં પ્રગતિ કરે એને વિકાસ કહેવામાં આવે। ઘણા બધા એને ક્વેશ્ચનનો જે જવાબ છે એ પણ મળી ગયો હશે, ઘણા બધા કન્ફ્યુઝ પણ હશે, તો એના માટે આપણે થિયરી સમજી લઈએ। ચલો તો મિત્રો વિકાસ એટલે શું? તો વિકાસ એટલે વ્યક્તિનો જે સર્વાંગી વિકાસ થાય, સર્વાંગી અને સતત જે વ્યક્તિમાં પરિવર્તન તમને જોવા મળે તો એને વિકાસ કહેવામાં આવે। 1 વર્ષ પહેલા આપણે કેવા હતા અને 1 વર્ષ પછી આપણામાં કયા પરિવર્તન આવે છે, જો પરિવર્તન આવે છે તો આપણામાં વિકાસ થયો કહેવાય। એવા પરિવર્તનો કે જે બાળકના શારીરિક રીતે, માનસિક રીતે, એના બુદ્ધિગત રીતે, ભાવનાત્મક, સામાજિક અને નૈતિક
આ બધા ક્ષેત્રોમાં મિત્રો ધીમે ધીમે પ્રગતિ જોવા મળે, જેના કારણે વ્યક્તિ વધુ સુસંગત બને, પરિપક્વ બને અને કાર્યક્ષમ બને. બરાબર છે. તો મિત્રો આને શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે. વિકાસની સીધી વ્યાખ્યા લઈ લઈએ આપણે તો જન્મથી લઈને મૃત્યુ સુધી વ્યક્તિમાં થતો શારીરિક જે એનો ફિઝિકલ વિકાસ થાય છે, એના હાથ પગ વધે છે, બરાબર છે, એની હાઇટ વધે છે, હા, આ બધી વસ્તુને કહેવામાં આવે શારીરિક વિકાસ. માનસિક એટલે કે વિચારી શકીએ છે, ઓળખી શકીએ છે, અને આ રીતે જે માનસિક વિકાસ થાય. સામાજિક વિકાસ એટલે કુટુંબમાં કુટુંબ ભાવના કેળવે છે, એ બીજી જગ્યાએ રમે છે, બીજા અન્ય બાળકોને ઓળખે છે, અને આ બધાને સામાજિક વિકાસ કહેવામાં આવે. અને ભાવનાત્મક કે જેનામાં લાગણી ઉત્પન્ન થાય છે, અને આ બધાને કહેવામાં આવે ભાવનાત્મક વિકાસ. એટલે આ બધાયનો વિકાસ થાય, આ બધાયમાં પરિવર્તન આવે, એને મિત્રો વિકાસ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો હવે બધા એને ખબર પડી ગઈ હશે કે આપણો જવાબ કયો બનશે. તો મિત્રો એમાં શું બનશે? વિકાસ એટલે માનસિક, સામાજિક, ભાવનાત્મક અને શારીરિક વૃદ્ધિ. આ બધી વૃદ્ધિ થાય તો એને વિકાસ કહેવામાં આવે. એટલે કે ઓપ્શન આપણો બી સાચો જવાબ થશે. કમ્પ્લીટ છે? ચાલો આગળ સમજીએ છીએ બીજો પ્રશ્ન. વિકાસ એક ખાલી જગ્યા પ્રક્રિયા છે. વિકાસ કેવી પ્રક્રિયા છે? અચાનક થતી પ્રક્રિયા છે, સતત થતી પ્રક્રિયા છે, અસમાન રીતે થાય છે કે પછી નિયમિત રીતે થતી પ્રક્રિયા છે? સમજીએ આપણે. તો બાળકનો વિકાસ કોઈ એક તબક્કે અટકી જતો નથી. આપણે જાણીએ છીએ કે બાળક સામાજિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, આ બધી રીતે મિત્રો જે નાનું બાળક છે ને ધીમે ધીમે પછી મોટું થશે તેમ તેમ એનામાં બધા વસ્તુમાં વધારે તમને જોવા મળશે પરિવર્તનો. અને જેના કારણે આપણે કહી શકીએ કે વિકાસ મિત્રો અટકતો નથી, પણ એ સતત ચાલ્યા કરતી ક્રિયા છે. દરેક દિવસે, દરેક મહિને, દરેક વર્ષે અને બાળકમાં તમને થોડોક ફેરફાર જોવા મળે છે. જેમ કે બાળક પહેલા ઊભું થાય છે, બરાબર છે, પછી ચાલે છે, પછી દોડે છે, હે ને, બરાબર છે. તો આવી રીતે મિત્રો ધીરે ધીરે સતત અને ક્રમબદ્ધ રીતે બધું ચાલ્યા કરે છે. એટલે વિકાસ કેવું છે મિત્રો? તો વિકાસ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ બનશે. ઓપ્શન બી, કે વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, ક્યારેય અટકતી નથી. આગળ, વિકાસ અને અધ્યયન વચ્ચે શું સંબંધ છે? ભાઈ વિકાસ અને અધ્યયન આ બંને વસ્તુમાં શું ડિફરન્સ છે? આની વાત કરીએ આપણે હવે. તો શું બંને અલગ પ્રક્રિયા છે? બંને એકબીજાને પૂરક પ્રક્રિયા છે? કોઈ સંબંધ નથી? કે પછી અધ્યયન એ વિકાસને રોકે છે? સમજીએ. તો વિકાસ એટલે બાળકના શરીર, મન, ભાવના અને સમાજ સંબંધિત ક્ષમતાઓનું જે કંઈ પણ થતું પરિવર્તન છે, સર્વાંગી પરિવર્તન છે, એને વિકાસ કહેવામાં આવે. આ આપણે શીખી ચૂક્યા છે. હવે મિત્રો અધ્યયન કોને કહેવામાં આવે? તો કે અધ્યયન એટલે લર્નિંગની પ્રક્રિયા, શીખવાની પ્રક્રિયા. એટલે અનુભવો દ્વારા જે વર્તનમાં થતો કાયમી ફેરફાર. અમુક વખતે બાળકો કેટલીક ભૂલ કરતા હોય, એને ભૂલ વારાફરતી કરતા હોય, પણ એ ભૂલ પરથી એ બાળક શીખે છે કે ભાઈ આ વસ્તુ ના કરવું જોઈએ. તો લાંબા ગાળે અથવા ટૂંકા ગાળે એ બાળક પછી એ પ્રક્રિયા કરતું નથી. એટલે કે એના વર્તનમાં મિત્રો શું લાવે છે? પરિવર્તન લાવે છે કે ભાઈ આ વસ્તુ ના કરાય. તો એને શું કહેવામાં આવે? એને અધ્યયન કહેવામાં આવે. જેમ કે મિત્રો નાનું બાળક છે અને કોઈ ગરમ વાસણ પડ્યું છે તો એને એકવાર પકડી લે છે, બરાબર છે. વાસણ ગરમ છે એને પકડી લે છે, એને ખબર નથી કે વાસણ ગરમ છે. પણ એક બે વાર કર્યા પછી બાળકને પોતાને ખબર પડશે, ત્રીજી વાર જાતે જાય જ નહીં કે ભાઈ આ વાસણ ગરમ હશે, પકડશે તો દાજશે. એટલે ત્રીજી વાર મિત્રો બાળક વાસણને પકડતું નથી. એટલે લાંબા ગાળે અથવા તો ટૂંકા ગાળે બાળકના વર્તનમાં શું આવે છે? પરિવર્તન આવે છે. આ પ્રક્રિયાને અધ્યયન કહેવામાં આવે છે. બરાબર છે. એટલે મિત્રો શું કહી શકાય કે પ્રક્રિયા બંને કેવી છે? એકબીજાને પૂરક છે. વિકાસ વિના અધ્યયન શક્ય નથી. જો બાળકની અંદર વિકાસ થયો ના હોત તો એ શીખી શકતો ના. એટલા માટે મિત્રો કહી શકાય કે એકબીજાને કેવી પ્રક્રિયા છે? પૂરક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પૂરક. વિકાસ અને અધ્યયન એ એકબીજાને પૂરક પ્રક્રિયાઓ આપણે કહી શકીએ છીએ. ચાલો આગળ, ચોથો પ્રશ્ન. વિકાસનો ક્રમ હોય છે તો પછી એક દેખાય છે કેવી રીતે? વિકાસ થતો હોય તો એક ક્રમિક થતો હોય ને, તો દેખાય છે કેવી રીતે આપણને? તો કે અનિયમિત રીતે દેખાય છે, સરળથી કઠિન તરફ દેખાય છે, કઠિનથી સરળ તરફ દેખાય છે, કે પછી કોઈ ક્રમ નથી. બરાબર છે. સમજીએ. જોજો, કોઈ પણ બાળક મિત્રો જ્યારે જન્મે છે તો સૌથી પહેલા તો શું કરશે? તો કે સૌથી પહેલા મિત્રો પોતાનું માથું ઊંચું કરવાનું ટ્રાય કરશે. એટલે માથાને હલાવશે, એના હાથ પગને હલાવશે. કમ્પ્લીટ છે. ત્યાર પછી
ધીરે ધીરે ગોઠણીએ પડશે, ધીરે ધીરે પછી બેસવાનું શીખશે, ચાલવાનું શીખશે, પછી દોડવાનું શીખશે. એટલે મિત્રો સૌથી પહેલા સરળ કામ કર્યું, એના પછી એનથી કઠિન કામ કર્યું, એનથી કઠિન કામ કર્યું, એમ મિત્રો સરળથી લઈને કઠિન તરફ જાય છે. કોઈ પણ માણસ હોય, જેમ કે કોઈ બાળક ભણવા માટે આવ્યું હોય તો સૌથી પહેલા મિત્રો કક્કા માટે લાઈન શીખશે, એ વળાંકવાળી લાઈન શીખશે. ત્યાર પછી એ ધીમે ધીમે કરતા ક દોરશે, ક પાડશે, ખ પાડશે, ગ પાડશે, કક્કો શીખશે. કક્કો શીખ્યા પછી જે બારાક્ષરી છે એ શીખશે, અને ત્યાર પછી શબ્દો, ત્યાર પછી વાક્ય, અને એમ કરતા ફકરો શીખશે. એટલે કોઈ પણ બાળક છે મિત્રો એ સરળથી લઈને કઠિન તરફ જ જશે. આ વિકાસનો ક્રમ છે. તો કે સરળથી લઈને કઠિન, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થાય છે. આગળ વધીએ છીએ. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા કોને કહેવામાં આવે? વ્યક્તિગત ભિન્નતા આપણને મિત્રો જેમ કહી શકાય ને, જેમ આપણે સાંભળીએ છીએ ત્યારે એવું જ આપણને ખબર પડી જાય કે વ્યક્તિગત ભિન્નતા, કે ભાઈ દરેક માણસે તમને ભિન્નતા જોવા મળે છે. દરેક માણસ સરખા હોતા નથી. એમ બાળકો પણ દરેક સરખા હોતા નથી. એ કયા પર્યાવરણમાંથી આવે છે, કયા કુટુંબમાંથી આવે છે, કેવા લોકોની સાથે રહે છે, હે ને, આ બધાય પરિબળોનો મિત્રો અસર એ બાળકના મગજ પર પડતું હોય છે. દરેક બાળક કેવું છે, પોતે ભિન્ન છે, જેને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. જોજો, બધા બાળકોનો વિકાસ કેવો તો કે સમાન હોતો નથી. કોઈ બાળક વહેલું ચાલવા શીખે તો કોઈ બાળક થોડું મોડું શીખે. કોઈ બાળકની બુદ્ધિ સ્તર ઊંચું હોય તો કોઈ બાળકનું બુદ્ધિ સ્તર નીચું લેવલનું હોય, બરાબર, સામાન્ય લેવલનું હોય. તો વિકાસના નિયમો સૌ માટે સામાન્ય હોય કે ભાઈ ધીરે ધીરે વધે છે, આ થાય છે, પણ સમાન પ્રકારે થતું નથી. ઝડપ છે, સમય અને સ્તર આ બધા માટે અલગ અલગ હોય છે, જેને આપણે વ્યક્તિગત ભિન્નતા કહીએ છીએ. તો શું આવશે? બધા બાળકો સમાન રીતે વિકસે? તો કે ના ભાઈ, બધા બાળકો અલગ અલગ રીતે વિકસે છે, જેને આપણે વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. ઓપ્શન બી આમાં પણ સાચો જવાબ થાય છે. આગળ વધીએ છીએ. વિકાસનું મુખ્ય લક્ષણ કયું છે? વિકાસનું મુખ્ય લક્ષણ કયું છે? ઓપ્શન એ છે, એ માત્ર જન્મ પછી જ થાય છે, ધીમે ધીમે થાય છે, માત્ર કિશોરાવસ્થામાં જ જોવા મળે, કે પછી અચાનક પણ થતો હોય છે. તો મિત્રો વિકાસ ક્યારેય અટકતો નથી. જેવું બાળક પોતાની માના ગર્ભમાંથી જ્યારે બહાર આવે છે, એટલે કે જન્મ લે છે, જન્મ થયા પછી તરત જ મિત્રો બાળકના વિકાસની શરૂઆત થઈ જાય છે. ઘણા કહે છે સાહેબ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે પણ બાળક વધતું જ હોય છે ને. તો મિત્રો એ હોય છે વૃદ્ધિ. એને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ. અને જે બાળક જન્મ્યા પછી જેનો શારીરિક રીતે, માનસિક રીતે બધો વિકાસ થાય છે, બૌદ્ધિક વિકાસ થાય છે, જૈવિક વિકાસ થાય છે, આ બધુંયને કહેવામાં આવે વિકાસ. માત્ર શરીરના ભાગો વધે છે એને વૃદ્ધિ કહેવામાં આવે, યાદ રાખજો. એટલે વિકાસ મિત્રો જન્મથી શરૂઆત કરે છે અને જીવનભર ચાલતો રહે છે. વૃદ્ધિ જે છે એ અમુક સમય પછી અટકી જાય છે. તમે જાણો છો કે આપણે 18, 19, 20 વર્ષની ઉંમરે આપણી હાઇટ છે એ વધતી અટકી જાય છે. તો વૃદ્ધિ અટકશે, વિકાસ અટકશે નહીં. બાળકનું શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક વિકાસ જે છે ક્રમશઃ નિરંતર ચાલ્યા જ કરે છે. એટલે કોઈ સ્તરે અટકતો નથી. ઉંમર, અનુભવ અને પરિસ્થિતિ પ્રમાણે એ વધતો અને બદલાતો રહે છે. એટલે આપણો જવાબ શું આવશે કે ભાઈ એ માત્ર જન્મ પછી થાય છે. જન્મ પછી થાય છે, ધીમે ધીમે થાય છે એવું નહીં આવે, હે ને. ઝડપ તો ગમે તે હોઈ શકે, વિકાસ વધારે પણ થઈ શકે, વિકાસ ધીમે ધીમે પણ થાય, વિકાસ સાવ ધીમે ધીમે પણ થાય. એ કોના પર અસર કરે? તો કે એના આસપાસ જે પરિબળો છે એના પર અસર કરશે, કુટુંબ પર અસર કરશે, એના વાતાવરણ પર અસર કરશે, એની શાળા પર અસર કરશે કે વિકાસ કેવો થાય છે. પણ વિકાસ થાય છે ક્યારે? મુખ્ય લક્ષણ કયું છે એનું? તો કે જન્મ પછી શરૂઆત થઈ જાય છે. આગળ, અધ્યયન છે એ બાળકના વિકાસનો કયો ભાગ છે? અધ્યયન કરે છે, શીખે છે, એ કયો ભાગ છે? તો જૈવિક છે, માનસિક, સામાજિક કે પછી તમામ આવશે. ચલો જોઈએ. તો મિત્રો અધ્યયન એટલે અનુભવ. અનુભવ દ્વારા પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે, જેને અધ્યયન કહેવામાં આવે છે. તો બાળક જે છે અવલોકનથી, કંઈક જોઈને, પ્રયોગથી કંઈક શીખતું હોય છે, બરાબર છે. નવું જ્ઞાન, નવું કુશળતા પ્રાપ્ત કરતો હોય છે. બાળક જેમ જેમ શીખતો જતો હોય છે તેમ તેમ તેની બુદ્ધિમાં, તેની વિચાર શક્તિમાં, તેની યાદ શક્તિમાં, તેની તર્ક શક્તિમાં વધારો થાય છે. તેથી મિત્રો માનસિક વિકાસ સાથે એનો સીધો સંબંધ છે કે બાળકનો માનસિક વિકાસ કેવો છે,
બાળકનો માનસિક વિકાસ કેવો છે એના પ્રમાણે અધ્યયનની ઝડપ છે એ વધશે. જો બાળકનો માનસિક વિકાસ વધારે નથી હોતો તો એ શીખવાની પ્રક્રિયા પણ ધીમે ધીમે કરે છે. જ્યારે બાળકનો માનસિક વિકાસ વધારે હોય તો શીખવાની પ્રક્રિયા આપણને ઝડપથી કરશે. એટલે કે માનસિક વિકાસ સાથે મિત્રો એનો સીધો સંબંધ આપણે ગણાવી શકીએ છીએ. ઓપ્શન બી માનસિક વિકાસ આપણો જવાબ થશે. વિકાસમાં મુખ્ય તબક્કા કેટલા ગણાય છે? વિકાસના કેટલા તબક્કાઓ મુખ્ય ગણી શકાય છે? એના 2 તબક્કા છે, 3 તબક્કા છે, 4 તબક્કા છે કે પછી 5 તબક્કા છે? તો મિત્રો વિકાસના તબક્કા જોવા જઈએ તો શૈશવાવસ્થા, બરાબર છે, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાનાવસ્થા અને વૃદ્ધાવસ્થા, બરાબર છે. આ 5 તબક્કા જે છે એ છે. તો આપણે કહી શકીએ છીએ કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળ વધીએ છીએ. વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? વિકાસ થવાની શરૂઆત થાય છે ક્યાંથી? આપણે અત્યારે ભણી ચૂક્યા છે મિત્રો. અહીંયા છે ને વિકાસ નહીં, અહીંયા આપણે કરી દઈશું વૃદ્ધિ. વૃદ્ધિ, બરાબર છે. વિકાસની શરૂઆત પૂછે આપણને વિકાસની તો આવશે જન્મથી, પણ એવું પૂછે કે શરૂઆત થાય છે વૃદ્ધિને ક્યારથી? વૃદ્ધિ ક્યારથી થાય છે? તો કે ભાઈ ગર્ભથી થાય છે. જોઈએ આપણે કે બાળકમાં શારીરિક અંગો છે, મગજ, હૃદય, હાડકાં વગેરેનો વિકાસ માતાના ગર્ભમાં જ થાય છે. એટલે આ સમય દરમિયાન માતાનો આહાર, આરોગ્ય અને માનસિક સ્થિતિ બાળકના વિકાસ પર સીધી અસર કરે છે. એટલે વૃદ્ધિની શરૂઆત છે મિત્રો એ ગર્ભાવસ્થાથી થતી હોય છે. યાદ રાખજો, વૃદ્ધિની શરૂઆત મિત્રો ગર્ભાવસ્થાથી એટલે ગર્ભમાં, માતાના ગર્ભમાં જ થતી હોય છે. આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 10. તમને મિત્રો મજા આવતી હોય, તમને કંઈક શીખવા મળતું હોય તો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. આપણે તમારી ટેટ 1ની એક્ઝામમાં જે કંઈ પણ પૂછાવાનું છે, જે કંઈ પણ તમારું માટે આઈએમપી છે, જે તમારા માટે સમજવું બહુ જરૂરી છે, એ આપણે તમામને કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. પણ તમારે એના માટે મિત્રો થોડોક સપોર્ટ કરવો પડશે. તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, જેથી વધારેમાં વધારે મિત્રો જોડાઈ શકે, જેથી મારો પણ ઉત્સાહ વધી શકે તમને કંઈક શીખવવાનો. આગળ અધ્યયન શું છે? તો આપણે અત્યારે ભણી ચૂક્યા છે, બીજી વાર વાંચવાની જરૂર નહીં પડે. અધ્યયન એટલે શું મિત્રો? તો કે અધ્યયન એટલે બાળક પોતાના આસપાસના વાતાવરણથી, પોતાના શાળાથી, પોતાના કુટુંબથી જે કંઈ પણ પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે, જે કંઈ પણ અનુભવે છે, એ બધાને શું કહેવામાં આવે છે? અધ્યયન કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો, જો અહીંયા લખેલું છે કે અનુભવ છે, અભ્યાસ, નિરીક્ષણ અથવા તો માર્ગદર્શનના કારણે પોતાના વ્યવહારમાં, જ્ઞાન, કૌશલમાં અને વલણમાં થતો ફેરફાર, બરાબર છે, જેમાં માણસ છે નવી નવી વાતો શીખે છે, પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે, ફેરફાર લાવે છે. જેમ કે બોલવું, શીખવું, લખવું, સાયકલ ચલાવવી, આવા ઘણા બધા કાર્ય છે. એટલે કે બી ઓપ્શન આવશે, અનુભવો દ્વારા થતું પરિવર્તન. અનુભવો દ્વારા થતું પરિવર્તન. આગળ, વિકાસના તબક્કા હંમેશા ખાલી જગ્યા હોય છે. વિકાસ તબક્કા કેવા હોય છે? સમાન, સતત હોય છે, ક્રમબદ્ધ અને સતત હોય છે, અસ્થિર કે અસતત હોય છે, કે પછી અવિચલિત અને અસતત હોય છે? જોઈ લઈએ. ક્રમબદ્ધ કોને કહેવામાં આવે? તો મિત્રો આની પછી આ, આની પછી આ, આની પછી આ એવું થતું હોય તો એને ક્રમબદ્ધ કહેવામાં આવે છે. જેમ કે બાળક પહેલા બેસે છે, પછી ચાલે છે, પછી દોડે છે, આ બધું એને ક્રમબદ્ધ કહેવામાં આવે. પણ ધીરે ધીરે મિત્રો શીખીએ છે, ધીરે ધીરે એક પછી એક શીખવાનો પ્રયત્ન કરે છે, તો એને સતત કહેવામાં આવે છે. બરાબર છે. તો એ જ વસ્તુ છે કે આપણો ઓપ્શન આવશે બી. વિકાસના તબક્કા કેવા છે? તો મિત્રો સતત અને ક્રમબદ્ધ છે. આગળ વધીએ છીએ. અધ્યયન અને વિકાસમાં મુખ્ય તફાવત શું છે? તો કે વિકાસ જન્મથી ચાલે છે, અધ્યયન અનુભવથી ચાલે છે, અધ્યયન સ્થિર છે, બંને એક સરખા છે, કે વિકાસ અસ્થાયી છે? જોઈએ. અધ્યયન એ અનુભવથી થતો વ્યવહારમાં ફેરફાર છે અને વિકાસ એ સમય સાથે થતો સર્વાંગી અને ક્રમબદ્ધ ફેરફાર છે. આપણે ભણી ચૂક્યા અત્યારે. એટલે અધ્યયન છે મિત્રો એ વિકાસનો એક ભાગ છે, પરંતુ વિકાસ એ અધ્યયન કરતા વિશાળ અને સતત છે. એટલે મિત્રો વિકાસ આવે છે જન્મથી, જ્યારે અધ્યયન શીખે છે પોતાના અનુભવથી. એટલે ઓપ્શન એ સાચો જવાબ થાય છે. આગળ, પ્રશ્ન નંબર 13મો. વિકાસની પ્રક્રિયા પર સૌથી વધુ અસર કયા પરિબળની પડે છે? કે ભાઈ વિકાસની કયા પરિબળ પર અસર થતી હોય છે? તો ખોરાક પર, વાતાવરણ અથવા વારસો, કે પછી શિક્ષક, કે પછી અભ્યાસક્રમ?
તો મિત્રો વિકાસની પ્રક્રિયા પર સૌથી વધારે અસર કરતું જો પરિબળ હોય છે તો એ છે પોતાનો વારસો અને પોતાનું આસપાસનું પર્યાવરણ. આ બે વસ્તુ પર મિત્રો વિકાસની અસર થતી હોય છે. વારસાગતતા એટલે માતા પિતાના જે સંસ્કારમાંથી, માતા પિતામાંથી જે કંઈ પણ એનામાં આવતા લક્ષણો છે એને વારસો કહેવામાં આવે. જેમ કે બાળકના પિતાની હાઇટ વધારે હોય તો બાળકની પણ હાઇટ વધે છે. એવી રીતે શરીરનું જે સ્વરૂપ છે, આંખોનો રંગ છે, બુદ્ધિની ક્ષમતા છે, સ્વભાવ છે, આ બધી વસ્તુ. અને પર્યાવરણ, તો પર્યાવરણમાં શું આવે તો કે બાળકની શાળા, બાળકના કુટુંબ, એની આસપાસ જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ લોકો છે અને એમાંથી જે શીખે છે એને પર્યાવરણ કહેવામાં આવે. એટલે મિત્રો આપણો જવાબ શું આવશે? વાતાવરણ અને વારસો. શું આવશે? વાતાવરણ અને વારસો. આગળ વધીએ. અધ્યયન વિના વિકાસ શક્ય છે? જો અધ્યયન ના મળે તો વિકાસ અટકી જાય? તો કે ના ભાઈ ના. અધ્યયન ના મળે તો પણ વિકાસ અટકતો નથી. વિકાસ અટકતો નથી મતલબ કે જવાબ શું આપણો આવશે? ના આવશે. શું આવશે ભાઈ? ના આવશે. ચલો સમજૂતી સમજી લઈએ આપણે. કેટલાક વિકાસના ભાગો જૈવિક હોય છે જે સ્વાભાવિક રીતે થતા હોય છે. જેમ કે બાળકનું ઊંચું થવું, એ ભણતો નથી, ભણે શીખતો નથી છતાં પણ એને આવડે છે. દાંત આવે તો કે ભાઈ સિમ્પલ છે, એ પણ એ શીખતો નથી છતાં પણ આવી જાય છે. વય સંધિ એટલે કે પોતાની જે આગળ ઉંમર છે વધે છે તો એ પણ વધવાનું જ છે. અને વાળ સફેદ થાય છે તો કે ભાઈ એ પણ ઓટોમેટિક આવી જ જાય છે ને, એના માટે શીખવાની કોઈ જરૂર પડતી નથી. એટલે આ બધી વસ્તુ મિત્રો અધ્યયન વગર પણ શક્ય છે. મતલબ કે આપણે કહી શકીએ કે અધ્યયન વિના વિકાસ શક્ય છે? તો કે ના, અધ્યયન વિના વિકાસ શક્ય, માફ કરજો, અહીંયા આવશે હા. સોરી હા, શું આવશે અંદર? ઓપ્શન એ આવશે હા, કે હા અધ્યયન વિના વિકાસ શક્ય છે. ચાલો, નીચેનું વિધાન સાચું કયું છે? તો કે વૃદ્ધિ અને વિકાસ બંને સરખા છે. વૃદ્ધિ માત્ર શારીરિક છે, વિકાસ સર્વાંગી છે. વિકાસ માત્ર માનસિક છે અને વૃદ્ધિ અને વિકાસ વિરુદ્ધ છે. જોઈ લઈએ, સમજી લઈએ. તો મિત્રો વૃદ્ધિ કોને કહેવામાં આવે? તો કે વૃદ્ધિ એટલે પહેલા વાત કરીએ આપણે કે શરીરના અંગોમાં જે કંઈ પણ ફેરફાર થાય, શરીરના અંગમાં જે કંઈ પણ વધારો થાય એને વૃદ્ધિ કહેવામાં આવે. ઊંચાઈ વધે છે, વજન વધે, અંગોના કદમાં ફેરફાર થાય, હાડકાની લંબાઈમાં વધારો ઘટાડો થાય, બરાબર છે. આ બધા ભાગોને જાડાઈમાં વધારો થવો, એની હાઇટ વધે, આ તે થાય તો એને વૃદ્ધિ કહેવામાં આવે. જ્યારે વિકાસ એ સર્વાંગી વિકાસ, એમાં બધી વસ્તુ આવી જાય. એમાં વ્યક્તિમાં થતો ગુણાત્મક ફેરફાર છે. એટલે કે એના શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, બધી રીતે બાળક આગળ વધતું હોય તો એને વિકાસ કહેવામાં આવે છે. મતલબ કે મિત્રો વૃદ્ધિ એ માત્ર કેવી છે? શારીરિક છે. શરીરથી થાય એને વૃદ્ધિ કહેવામાં આવે. અને બધો જ વિકાસ થાય, શરીરનો પણ વિકાસ થાય, બુદ્ધિનો પણ વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, આ બધુંને કહેવામાં આવે સર્વાંગી વિકાસ. એટલે વૃદ્ધિ માત્ર શારીરિક છે, જ્યારે વિકાસ એ સર્વાંગી છે. આગળ, અધ્યયન વ્યક્તિત્વના કયા પાસાને વધારે અસર કરે છે? શીખવાની પ્રક્રિયા, તો એ માનસિક પાસાને અસર કરે છે, શારીરિકને, સામાજિક, કે પછી તમામ પાસાને અસર કરે છે? જોઈએ. અધ્યયન એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ નવા અનુભવથી, નવા અભ્યાસથી, પ્રયોગથી નવું જ્ઞાન, નવો વ્યવહાર અને નવી કુશળતાને પ્રાપ્ત કરે છે. એટલે મિત્રો અધ્યયનના કારણે શારીરિક રીતે પણ, બૌદ્ધિક રીતે પણ, ભાવનાત્મક રીતે, સામાજિક રીતે, નૈતિક રીતે વ્યક્તિત્વના દરેક પાસાને અસર કરે છે. મતલબ કે ઓપ્શન ડી તમામ પાસા આપણો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શિક્ષણ અને વિકાસ વચ્ચેનો સંબંધ શું છે? શિક્ષણ અને વિકાસ વચ્ચે કયો સંબંધ છે? તો શિક્ષણ વિકાસનું સાધન છે, શિક્ષણ અને વિકાસ અલગ છે, શિક્ષણ વિકાસને રોકે છે, કે પછી કોઈ સંબંધ નથી? જોઈએ. તો મિત્રો વિકાસનું સાધન છે, બરાબર છે. શિક્ષણ જે છે એ શિક્ષણ દરેક વ્યક્તિત્વના દરેક ક્ષેત્રમાં વિકાસ લાવે છે. જેમ કે વિચારવાની શક્તિ આપે છે, વર્તન બદલી શકે છે, નૈતિકતા લાવી શકે છે, વ્યક્તિત્વમાં સુધારો પણ કરી શકે છે. શિક્ષણ વિના સંપૂર્ણ વિકાસ શક્ય નથી. જો વ્યક્તિને યોગ્ય શિક્ષણ નથી મળતું તો માનસિક અને સામાજિક વિકાસ પણ અધૂરો રહે છે. એવી રીતે શિક્ષણ વિકાસની દિશા પણ આપે છે. વ્યક્તિને કઈ રીતે જીવવું, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે કામ કરવું, દિશા આપવાનું કામ પણ કોણ કરે છે? વિકાસ શિક્ષણ કરે છે. બંને કેવા છે મિત્રો? એકબીજાને પૂરક છે. વિકાસ માટે શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ માટે વિકાસની પ્રક્રિયા સમજવી પણ જરૂરી છે. એટલે એકબીજાના કેવા છે મિત્રો? સહાયક છે, વિરુદ્ધ નથી. શિક્ષણ દ્વારા વ્યક્તિત્વનો
જે વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ પણ ઘડાતું હોય છે. એનામાં બુદ્ધિ ક્ષમતા, નૈતિકતા અને ભાવનાના ગુણો વિકસે તો એનું વ્યક્તિત્વમાં પણ મિત્રો વિકાસ થાય છે. તો આની પરથી આપણે કહી શકીએ કે શિક્ષણ છે ને મિત્રો એ વિકાસ માટે જરૂરી છે. એટલે શિક્ષણ એ વિકાસનું એક સાધન છે. બરાબર છે. શિક્ષણ ના મળે તો વિકાસ અટકતો નથી, પણ શિક્ષણ મળે તો વિકાસ જે વધવો જોઈએ એનાથી પણ વધારે વધે છે. એટલે કે શિક્ષણ એ વિકાસનું એક સાધન છે. બરાબર. આગળ, વિકાસ એ કઈ પ્રક્રિયા છે? યાંત્રિક પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે, સતત અને સંકલિત છે કે પછી અસ્થાયી છે? તો મિત્રો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ જે છે એ એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિના શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક, સામાજિક, નૈતિક ક્ષેત્રોમાં સતત સુધારો થતો હોય છે, સતત પરિવર્તન એમાં આવતું હોય છે. એટલે વિકાસ એટલે વ્યક્તિનું ક્રમબદ્ધ અને સતત રીતે આગળ વધવું. એટલે સતત અને સંકલિત આપણો જવાબ બનશે ઓપ્શન સી. વિકાસ જે છે મિત્રો એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે અને સંકલિત થઈને ચાલતી પ્રક્રિયા છે. આગળ, વિકાસને દિશા નિયમ પણ કહે છે. વિકાસ થાય છે કેવી રીતે? તો માથાથી લઈને પગ સુધી, અંદરથી બહાર સુધી, કે બંને, કે પછી કોઈ નહીં? જોઈ લઈએ. તો મિત્રો વિકાસ એ થતો નથી કેવી રીતે? તો કે ફાસ્ટ થતો નથી, ધીમે ધીમે થતો નથી. બરાબર છે. એને એક ચોક્કસ ટાઈમિંગ હોય છે. ધીમે ધીમે, બરાબર છે, એ ધીરે ધીરે ક્રમમાં આગળ વધે છે. એક તબક્કો પૂરો થાય પછી તબક્કો જે બીજો છે એ શરૂઆત થતો હોય છે. એટલે ખાસ કરીને મિત્રો માથાથી લઈને પગ તરફ અને અંદરથી લઈને બહાર તરફ થતું હોય છે. આ રીતે ક્રમબદ્ધ થાય છે. મતલબ કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. અંદરથી લઈને બહાર સુધી પણ થાય છે અને માથાથી લઈને પગ સુધી પણ વિકાસ થતો હોય છે. એટલે કે બંને આપણા જવાબ સાચા બનશે. આગળનો પ્રશ્ન છે, શિક્ષણમાં બાળકના વિકાસના જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે થાય છે? અભ્યાસક્રમ બનાવવા માટે થાય છે, શિક્ષણ પદ્ધતિ પસંદ કરવા માટે થાય છે, મૂલ્યાંકન કરવા માટે થાય છે, કે પછી ઉપરના બધાય સાચા છે? જોઈ લઈએ. જોજો, શિક્ષણમાં બાળકના વિકાસના જ્ઞાનનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોક્કસ રીતે કહી શકીએ. કારણ કે બાળકના શારીરિક, બુદ્ધિગત, ભાવનાત્મક અને સામાજિક આ બધા વિકાસને અનુલક્ષીને વિકાસ થતો હોય છે. તો એના કારણે શિક્ષણમાં કયા કયા ફાયદા થઈ શકે છે? તો શિક્ષણ પદ્ધતિઓની પસંદગીમાં શિક્ષણ માટે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ? એના માટે પાઠ્યક્રમ બનાવવા માટે, જે આપણો અભ્યાસક્રમ છે, પાઠ્યક્રમ છે એ બનાવવા માટે થાય. વ્યક્તિગત ભિન્નતાને સમજવા માટે, બાળકના વર્તન સમજવા માટે, ભાવનાત્મક વિકાસ માટે, સહાયક અને સામાજિક વિકાસ માટે, અથવા મૂલ્યાંકન અને માર્ગદર્શન માટે. આપણે જોયું પ્રમાણે અભ્યાસક્રમ બનાવવા માટે થાય છે, શિક્ષણ પદ્ધતિ પસંદ કરવા માટે થાય છે, મૂલ્યાંકન માટે એ થાય છે. મતલબ કે ઓપ્શન ડી, ઉપરના બધાય જવાબ આપણા સાચા છે. ઉપરના બધાય આન્સર સાચા છે. આગળ, બાળકનો પ્રથમ શિક્ષક કોણ છે? શિક્ષક છે, બરાબર છે, માતા છે, પિતા છે, કે પછી સમાજ છે? જોઈ લઈએ. તો બાળક જન્મે ત્યારથી સૌથી પહેલા જે લોકો સાથે રહે છે તે છે એના માતા અને પિતા. હવે માતા અને પિતામાં પણ બંનેમાંથી કોણ? તો બાળક સૌથી પહેલા બોલવું, ચાલવું, ખાવું, અલગ અલગ બધી રીત ઘરમાંથી શીખતો હોય છે. સૌથી પહેલા મિત્રો જન્મ્યા પછી સૌથી પહેલું શિક્ષણ એ માતાની ગોદમાં મળે છે. બરાબર છે. માતા બાળકને બોલવાનું, ચાલવાનું, ખાવા પીવાનું બધી વસ્તુ સમજાવે છે, શીખવે છે. એટલે કહી શકીએ કે માતા જે છે સાહેબ, માતા એ બાળકનો પ્રથમ શિક્ષક ગણી શકાય છે. ત્યાર પછી પિતા અને ત્યાર પછી જે એનું જે કુટુંબ છે અને ત્યાર પછી આવશે શિક્ષક. વિકાસને સમજવા માટે સૌથી અગત્યનું સાધન કયું છે? પ્રયોગ, અવલોકન, પ્રશ્નાવલી, કે પછી રિપોર્ટ? તો બાળકના વર્તન છે, ક્રિયાઓ, બોલચાલ અને શીખવાની રીતને ધ્યાનપૂર્વક આપણે જોવાથી તેનો વિકાસ જાણી શકીએ છીએ. અવલોકન દ્વારા શિક્ષક જે છે સાહેબ એ માતા પિતા બાળકના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને સમજવા માટે સક્ષમ બને છે. કોઈ પણ વ્યક્તિ હોય એ બાળકને જોયા પછી જ ખબર પડે કે બાળક કેવું છે. બાળકને ખાસ મિત્રો જોયા રાખવું પડે. એટલે એનું અવલોકન ખાસ કરતું રહેવું પડે. એટલે અવલોકનથી જ ખ્યાલ પડે કે બાળકનો વિકાસ કેટલો અને કેવી રીતે થાય છે. આગળ, બાળકના વિકાસને વધુ અસર કયા પરિબળથી થાય છે? વાહ, જોરદાર પ્રશ્ન છે. પર્યાવરણથી થાય છે, શિક્ષણ પદ્ધતિ, શિક્ષક, કે પછી આપેલા તમામ? તો બાળકના વિકાસને મિત્રો સૌથી વધુ અસર થતી હોય ને તો એ છે પર્યાવરણ.
પર્યાવરણના કારણે બાળક પર સૌથી વધારે અસર થાય છે, કારણ કે બાળક જે વાતાવરણમાં રહે છે એમાંથી બધું શીખે છે અને એમાંથી પોતે પોતાના વિકાસ કરવા માટે પ્રેરે છે. એટલે મિત્રો પર્યાવરણ આપણો જવાબ બનશે. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થાય છે. આગળનો પ્રશ્ન છે, બાળકનો શારીરિક વિકાસ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? કે શારીરિક વિકાસ થાય છે ઊંચાઈ, વજન અને સ્વાસ્થ્ય, બુદ્ધિ, ભાવના કે વાણી? એકદમ સિમ્પલ પ્રશ્ન, આમાં કઈ જરૂર પડે નહીં વાંચવાની. આ લખ્યું છે શારીરિક વિકાસ, તો શું આવશે? ઊંચાઈ, વજન અને સ્વાસ્થ્ય. ઊંચાઈ, વજન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે. જો તોય વાંચી લઈએ છીએ આપણે. શારીરિક વિકાસમાં બાળકના શરીરનું આકાર જે છે, વજન છે, ઊંચાઈ, અંગોનો વિકાસ થાય, હાડકા, પેશીઓની વૃદ્ધિ, આ બધાનો સમાવેશ થતો હોય શારીરિક વિકાસની અંદર. આ વિકાસ બાળકના સ્વાસ્થ્ય, ચેતનતા, ચળવળ આ બધા પર આધારિત છે. બરાબર છે. એટલા માટે મિત્રો કહી શકીએ કે શારીરિક વિકાસમાં જે અંગોનો ફેરફાર થાય છે એ આપણે લખી દેવાનું. આગળનો પ્રશ્ન, વિકાસના તબક્કામાં શૈશવાવસ્થા, બરાબર, શૈશવાવસ્થા કોને કહેવામાં આવે? જન્મથી 6 વર્ષ, 6 થી 12 વર્ષ, 12 થી 18 વર્ષ કે 18 વર્ષથી ઉપરના હોય એને. જોઈ લઈએ છે કઈ કઈ અવસ્થામાં કયો ઉંમર હોય છે. તો મિત્રો સૌથી પહેલા છે ગર્ભાવસ્થા. ગર્ભાવસ્થા કોને કહેવાય? તો કે ગર્ભથી લઈને જન્મ સુધી એને કહેવામાં આવે ગર્ભાવસ્થા. શૈશવાવસ્થા તો કે 0 થી લઈને 6 વર્ષ, જેમાં બાળક નાનું છે, એકદમ શિશુ છે. બાલ્યાવસ્થા કે 6 થી લઈને 12 વર્ષ, જેમાં બાળક રમે છે, કૂદે છે, બરાબર, આ બધું કરે છે, એને કહેવામાં આવે બાલ્યાવસ્થા. જ્યારે બાળક થોડુંક મેચ્યોર થાય છે તો એને કહેવામાં આવે કિશોરાવસ્થા, 12 થી 18 વર્ષ. અને યુવાનવસ્થા, જેને 18 વર્ષથી ઉપર છે એને યુવાનવસ્થા કહેવામાં આવે છે. મતલબ કે શૈશવાવસ્થા કોને કહેવાય? જન્મથી લઈને 6 વર્ષ. જન્મથી લઈને 6 વર્ષ જે છે એ શૈશવાવસ્થામાં સમાવેશ કરી શકાય છે. ઓકે, તો મિત્રો અહીં આપણા બધા જ પ્રશ્નોના જવાબ આપણે ક્લિયરલી સમજાવ્યા પણ છે, તમને સોલ્વ કરાવ્યા છે. તમને આમાંથી મિત્રો ઘણી બધી માહિતી મળી ગઈ હશે. વિકાસ કોને કહેવામાં આવે, વૃદ્ધિ કોને કહેવામાં આવે, આ બંને વચ્ચે શું ફરક પડે છે, અને આ બધી વસ્તુની જાણકારી આપણે આ વિડીયોમાં મેળવેલી છે. હજી મિત્રો આની પછીના પણ હજી બીજા 25 પ્રશ્ન બાકી છે, એ પણ આપણે સોલ્વ કરવાના છે. કારણ કે આખો ટોપિક જે છે અધ્યયન અને વિકાસ, આ બંને ટોપિક પરથી મિત્રો 50 પ્રશ્ન બનાવેલા છે. અત્યારે મિત્રો આપણે 25 પ્રશ્ન સોલ્વ કરાવ્યા છે. એના પછીના 26 થી લઈને 50 પ્રશ્નો આની પછીના વિડીયોમાં આપણે સોલ્વ કરાવીશું અને આખો મુદ્દો આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને મજા આવી હોય, તમને ગમ્યું હોય તો મિત્રો અવશ્ય એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો, તો મિત્રો વિડીયોને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. કારણ કે આપણે આવા વિડીયોઝ બનાવતા રહીશું અને તમારી જે ટેટ 1ની એક્ઝામ છે એમાં તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે એવો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર.